આવી ફેરનેસ ક્રીમ લગાવીને આવે એટલે હું તો એને જાદુગર કહું. સ્કિન બળી શકે છે અને ડાઘા પડી શકે છે જે પરમનન્ટલી રહે છે. એક બહુ કોમન વસ્તુ છે કે બધા લીંબુ ફેસ ઉપર લગાવે છે ખીલ કે ખીલના ડાઘા કાઢવા માટે, તો એ લગાવવું જોઈએ કે નહીં? લીંબુ તો બિલકુલ ના લગાવવું જોઈએ. એક તો એ નેચરલ એસિડ છે અને ઉપરથી તમે જ્યારે પિમ્પલ્સ કે એના ખાડા ઉપર કે એના ડાઘા ઉપર લગાવો ને તો ત્યારે એ એનાથી વધારે રિએક્ટિવ થઈ જાય, એટલે એના કારણે ત્યાં તમને સ્કિન વધારે વર્સન થઈ જશે, એ સારી નહીં થાય. એટલે એ તો બિલકુલ ના લગાવવી જોઈએ. એવી સિમિલર રીતે લોકો ટૂથપેસ્ટ પણ લગાવીને આવે છે, તો શું એ લગાવવી જોઈએ? ટૂથપેસ્ટ પણ ક્યારે પણ ખીલ પર ના લગાવવી જોઈએ, કારણ કે તેનાથી સ્કિન છે દાજી શકે છે, એટલે કે ત્યાં ખીલની જગ્યાએ સ્કિન બળી શકે છે અને ડાઘા પડી શકે છે જે પરમનન્ટલી રહે છે. એટલે ટૂથપેસ્ટ પણ ઘરે ક્યારે પણ ખીલ પર ના લગાવવી જોઈએ. સેકન્ડ કોમન વસ્તુ છે કે આપણે ફેસ ઉપર ફેરનેસ ક્રીમથી લોકો પિમ્પલ્સ હટાવવાની ટ્રાય કરતા હોય, મતલબ ફેરનેસ ક્રીમનું કંઈક કામ અલગ છે અને ખીલ ઉપર એપ્લાય કરતા હોય, તો શું એ કરવું જોઈએ કે નહીં? એ તો બિલકુલ ના કરવું જોઈએ. હું તો મારી ઓપીડીમાં જે પણ લોકો આવી ફેરનેસ ક્રીમ લગાવીને આવે એટલે હું તો એને જાદુગર કહું. જાદુગર એટલે કે 2 દિવસમાં સારું કરે અને 5 દિવસમાં વધીને આવે. એટલે ફેરનેસ ક્રીમનો ફંડા જ અલગ છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ કે તમે લોકોને પૂછીને મેડિકલમાં જઈને જે પણ કંઈ ક્રીમ લ્યો છો એમાં 100% સ્ટીરોઇડ હોય છે. એટલે એવી ક્રીમ્સ તો બિલકુલ લગાવી ના જોઈએ. એ તમારી સ્કિનને સારી ક્યારેય નહીં કરે, એ વધારે ખરાબ કરશે. અને આપણે જનરલી બધા મેડિકલ સ્ટોર પરથી કે કોઈ ફ્રેન્ડ સજેસ્ટ કરે કે આનાથી મને આ ક્રીમથી પિમ્પલ સારા થઈ ગયા તો તું પણ યુઝ કરે, તો એવી રીતે શું કોઈ બીજાની ક્રીમ એપ્લાય કરેલી કે મેડિકલવાળાએ સજેસ્ટ કરેલી કે ડાયરેક્ટ જાતે ઓનલાઈન સર્ચ ઇન્ફ્લુઅન્સરથી લીધેલી એવી ક્રીમો યુઝ કરવી જોઈએ કે નહીં? ના, એવી બિલકુલ ના કરવી જોઈએ. બેટર છે કે તમે એક ડૉક્ટરને પહેલાં કન્સલ્ટ કરી લો, કેમ કે તમને આઈડિયા જ નથી કે તમને કયા ગ્રેડના પિમ્પલ્સ છે અને એમાં કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ કયું કમ્પોનન્ટ તમારા પર કામ કરશે. સો બેટર છે કે તમે તમારા ડૉક્ટરને એકવાર કન્સલ્ટ કરો અને પછી તમે ડિસાઇડ કરો કે એના માટે આ ક્રીમ તમે યુઝ કરો, પ્લસ એની માટે આ ટ્રીટમેન્ટ લો અને આ લેઝર કરાવો. અમુક લોકોને એવું છે કે સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ છે ને ઓઇલથી સારા થઈ જતા હોય, તો એ ફેસ પર લગાવવું જોઈએ કે ના લગાવવું જોઈએ?